હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 9માં સ્વાધ્યાય 1.3 એનો દાખલો નંબર 3 એનો ત્રીજો દાખલો છે શીખવાના છે. આગળના વિડીયોમાં આપણે પહેલો અને બીજો દાખલો છે શીખી ગયા છે. આજે આપણે ત્રીજો દાખલો શીખીએ. ચલો, ત્રીજા દાખલાની અંદર આપણને શું રકમ આપી છે? તો કે 0.001 આખાનો 12, મતલબ કે ત્રણેય સંખ્યા ઉપર આપણને 12 છે આપેલા છે. યસ, ચલો તો હવે આનું આપણે પી ભાગ્યા ક્યુ સ્વરૂપ છે જોઈએ છે, કારણ કે રકમની અંદર કહે છે કે પી પૂર્ણાંક હોય અને ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં નીચેની સંખ્યાને દર્શાવે. એટલે કે અહીંયા જે 0.001 છે એને આપણે પી ભાગ્યા ક્યુ સ્વરૂપે દર્શાવવાનું છે. અને પી ભાગ્યા ક્યુ સ્વરૂપે દર્શાવવા માટે એક રીત ફિક્સ છે કે સૌથી પહેલા તો આપેલી જે સંખ્યા હોય એને x તરીકે ધારી લો કે ભાઈ ધારો કે x બરાબર 0.001. યસ, અને આને છૂટા સ્વરૂપમાં લખીએ. હવે જરાક બાળકો ધ્યાનથી જો તો અહીંયા કેટલા અંકો ઉપર 12 છે? તો કે 001 ત્રણેય ઉપર 12 છે, એટલે પોઈન્ટ પછી 001 001 001 અનંત સુધી જશે, કારણ કે જેટલી સંખ્યા ઉપર 12 હોય એટલી સંખ્યા અનંત સુધી છે આપણે લખવી પડે. એટલે અહીંયા 0.001 001 અનંત સુધી છે જશે. અને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. ચલો, હવે અહીંયા જો કે સમીકરણ 2 માટે પોઈન્ટ પછી જેટલા અંકો અનંત સુધી રિપીટ થતા હોય એટલા આપણે એકની પાછળ મીંડા મૂકી બંને બાજુ ગુણાકાર કરવાનો છે. એટલે કે પોઈન્ટ પછી 3 અંકો રિપીટ થાય છે, એટલે એક પછી આપણે 3 મીંડા મૂકશું, અને 3 મીંડા મૂકી એટલે કેટલા થશે બાળકો? તો કે 1000 થશે. એટલે પોઈન્ટ પછી સમીકરણ 1 ને બંને બાજુ આપણે 1000 વડે ગુણાકાર કરીએ. એટલે કે સમીકરણ 1 ને બંને બાજુ 1000 વડે ગુણતા. ચલો, બંને બાજુ 1000 વડે ગુણીએ એટલે ડાબી બાજુ શું થશે? કે 1000 ગુણ્યા x, અને જમણી બાજુ 1000 ગુણ્યા 0.001 001 001 આવી રીતે અનંત સુધી જશે. અને 1000 ગુણ્યા x એટલે 1000x થઈ ગયા, અને જમણી બાજુ 1000માં 3 મીંડા છે એટલે પોઈન્ટ પછીના જે પહેલા ત્રણ અંકો છે એ પોઈન્ટની આગળ આવી જશે. એટલે પોઈન્ટ ક્યાં જતો રહેશે? તો કે 1ની પછી જતો રહેશે. એટલે કે અહીંયા આપણે હવે જે સંખ્યા જે લખવાની છે એમાં શું લખાશે? તો કે 001 આગળ આવી જશે, પણ આગળ પછી 2 0 હોય તો એનો કોઈ અર્થ નથી, એટલે આપણે 1 જ લખીએ. યસ, બાકી અહીંયા 2 0 છે જ પણ આપણે લખતા નથી. ચલો, એટલે 1 પોઈન્ટ પાછળની જે સંખ્યા છે તો અનંત સુધી જાય છે 001, એટલે 001 આપણે જેટલી વાર જરૂરિયાત હોય એટલી વાર છે આપણે લખીએ. ઉપર બધે 2 વાર લખ્યા છે, એટલે અહીંયા પણ આપણે 2 વાર લખીએ, અને આપણે સમીકરણ નંબર 2 કહી દઈએ. ચલો, હવે સમીકરણ 1 અને સમીકરણ 2 બંનેની બાદ બાકી કરવાની છે. આગળના બંને દાખલામાં જે રીતે આપણે કરી દઈએ, સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરી દઈએ. એટલે સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા. ચલો, સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરી દઈશું. એટલે અહીંયા જે સમીકરણ 2 એને પહેલા લખીએ કે 1000x બરાબર 1.001 001 001 અનંત સુધી. અને નીચે આપણે લખીએ સમીકરણ 1 એટલે અહીંયા x બરાબર પોઈન્ટ નીચે પોઈન્ટ કરી દે એટલે 0 પોઈન્ટ પછી પાછળની સંખ્યા એની જ આવશે 001 001 001 અનંત સુધી. ચલો, હવે બંનેની બાદ બાકી કરીએ તો 1000 વખત x છે, એમાંથી એક વખત x બાદ કરી દે એટલે 999 x વધશે. અને જમણી બાજુ આપણે જ્યારે બાદ બાકી કરશું ત્યારે ખાસ ધ્યાનથી જોઈએ બાળકો, તો પોઈન્ટની પાછળના જે અંકો છે એ બધા સરખા છે. એટલે એકમાંથી 1 જશે એટલે 0, 0માંથી 0 જશે એટલે 0, 0માંથી 0 જશે 0, 1માંથી 1 જશે 0, 0માંથી 0 જશે 0, 0માંથી 0 જશે 0. એટલે મતલબ કે પોઈન્ટ પાછળના બધા જ અંકો સરખા હતા એટલે બધા 0 0 થઈ ગયા. અને હવે પોઈન્ટની આગળ 1 વધ્યા, 1માંથી 0 જશે એટલે અહીંયા 1. એટલે આપણી જે સંખ્યા વધી કઈ વધી? તો કે 999x બરાબર 1. હવે 999 ગુણાકારમાં છે અને સામે જવા દે એટલે ભાગાકારમાં થશે, એટલે x બરાબર 1/999. યસ, એટલે આવી રીતે છે આપણને અહીંયા આ સંખ્યા મળી. પણ હવે x બરાબર હતા શું એ યાદ કરીએ. તો કે x બરાબર તો 0.001 એનો 12 હતો, તેથી આપણે લખી શકીએ 0.001 નો 12 બરાબર 1/999. યસ, એટલે આવી રીતે છે આ જે આપેલી જે સંખ્યા હતી એનું p ભાગ્યા q સ્વરૂપ છે આપણને મળે છે. અને આ દાખલો પણ અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ બાળકો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે.